નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. શ્રી કુબેર ભંડારી કરનાળી ખાતે 15મી ઓગસ્ટ ગુરુવારના રોજ 78મા સ્વાતંત્રતા દિવસની ધ્વજવંદન, વૃક્ષારોપણ તેમજ સ્કૂલના બાળકોને યુનિફોર્મ વિતરણ કરી ઉજવણી કરવામાં આવી. ભારતના રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત શ્રી કુબેરેશ્વર મહાદેવ કુબેર ભંડારી મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી દિનેશ ગિરિજી મહારાજ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. જે પ્રસંગે મહંત શ્રી નંદગીરી મહારાજ, શ્રી અનુપમ ગિરી મહારાજ, શ્રી અનિલપુરી મહારાજ, શ્રી સુજીત ગિરી મહારાજ, શનિદેવ મંદિરના મહંત શ્રી બ્રિજેશ ગિરી મહારાજ, મંદિર સ્ટાફ સહિત પધારેલા ભક્તોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શ્રી કુબેરેશ્વર મહાદેવ કુબેર ભંડારી મંદિર ખાતે 78મા સ્વાતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે 1000 વિવિધ પ્રકારના વૃક્ષોનું વૃક્ષારોપણ અભિયાન વૃક્ષારોપણ કરી શરૂ કર્યું હતું. જેમાં કરનાળી ગામના વિવિધ વિસ્તારોમાં તેમજ મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ ભક્તોને પણ વૃક્ષના છોડનું વિતરણ કરવામાં આવ્યા હતા. તેઓ પણ પોતાના ઘરે કુબેરજીના નામથી એક વૃક્ષનું વૃક્ષારોપણ કરે તે હેતુથી એક વૃક્ષનો છોડ આપવામાં આવ્યો હતો. શ્રી કુબેરેશ્વર તથા શ્રી સોમેશ્વર મહાદેવ સંયુક્ત સંસ્થાના ટ્રસ્ટ દ્વારા અનુક્રમે કરનાળી પ્રાથમિક શાળા, વડિયા પ્રાથમિક શાળા, ચાણોદ કન્યા પ્રાથમિક શાળા, ભીમપુરા પ્રાથમિક શાળા, પીપળિયા પ્રાથમિક શાળા, ચાણોદ કુમાર પ્રાથમિક શાળા, નંદેડિયા પ્રાથમિક શાળા, બગલીપુરા પ્રાથમિક શાળાના 500 જેટલા જરૂરિયાતમંદ બાળકોને સ્કૂલ યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. जय कुबेर, जय महाकाली माँ। आज स्वतंत्रता दिवस के उपलक्ष्य में सभी देशवासियों को, सभी कुबेर भक्तों को स्वतंत्रता दिवस की ढेर सारी शुभकामनाएं। आज कुबेरेश्वर महादेव मंदिर में कुबेर दादा को तिरंगों से सजाया गया है, जो कि आप सब लोग फोटो के माध्यम से भी देख सकते हैं और कुबेर दादा का दर्शन भी कर सकते हैं। आज सभी हमारे मंदिर के महंत श्री नंदगिरी जी महाराज, ब्रिजेश गिरी जी महाराज, अनूप गिरी जी महाराज, अन्य सभी हमारे मंदिर के कार्यकर्ता, समस्त भक्तगण सब मिलकर के हम सब ने स्वतंत्रता दिवस के उपलक्ष्य में ध्वजवंदन किया। इसके साथ में हमारे आसपास के गांव के 10 स्कूलों को सभी हमारे बालक जो छोटे छोटे बच्चे हैं उन सबको ड्रेस वितरण किया गया। साथ में पूरे देश में एक प्रधानमंत्री मोदी जी के द्वारा वृक्षारोपण का जो संदेश दिया गया था, उसी के अनुसार हम सब ने मिलकर के वृक्षारोपण भी करवाया और आने वाले जो भक्त हैं उनको भी वृक्ष दे करके अपने घरों के आसपास पर्यावरण की स्वच्छता के लिए वृक्षारोपण भी करने का संदेश के साथ में उन सबको वृक्ष भी दिए गए। साथ में आप सभी को, सभी देशवासियों को स्वतंत्रता दिवस की ढेर सारी शुभकामनाएं। जय कुबेर, जय महाकाली।
ડભોઈ નગરમાં પાણીજન્ય રોગચાળાએ છેલ્લા એક સપ્તાહથી માથું ઉંચક્યું છે. દૂષિત પાણી તેમજ ગટરના ઉભરાતા પાણીના પરિણામે ઝાડા ઉલટીની સ્થિતિ ઊભી થઈ છે, જેમાં લોકો ભોગ બની રહ્યા હોય. શાસક સાથે વિપક્ષ પણ મૌન મુદ્રામાં જોવા મળ્યું છે. જોકે મુખ્ય જિલ્લા અધિકારીની સૂચનાથી તારીખ 2 થી 14 ઓગસ્ટ સુધી તાલુકા આરોગ્યની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાતા નગરમાં પાણીના 3 સેમ્પલમાંથી 2 પાણીના સેમ્પલ બિન પીવાલાયક હોવાનો રિપોર્ટ આવ્યો છે. તો ગટર ડ્રેનેજ 21 સ્થળે લીકેજ તેમજ 5 સ્થળે પીવાના પાણીની લાઇન લીકેજ મળી આવી હતી. છેલ્લા 12 દિવસમાં ઝાડાના 62 કેસ તેમજ ઝાડા ઉલટીના 20 કેસ નોંધાયા હતા, જેમાંથી ઝાડા ઉલટીના 10 દર્દીઓને વડોદરા એસસીસી હોસ્પિટલમાં રિફર કરાયા હતા અને ડભોઈ સીએસસી ખાતે 48 દર્દીઓને સારવાર અપાઈ હતી. જ્યારે તાલુકા આરોગ્ય તંત્ર દ્વારા 24 લોકોને ઘરમાં જ સારવાર આપી નગરમાં ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરાયું હોવાનું તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રમોદ શ્રીવાસ્તવે જણાવ્યું હતું. તો બીજી તરફ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે નગરમાં પોલીસ સ્ટેશન પાસેની રાઇઝિંગ લાઇન તૂટી ગઈ હોવાની સમારકામ 10 દિવસ જેટલો સમય લાગ્યો હતો, જેથી બંધ પડેલા 5 પમ્પિંગ સ્ટેશન ચાલુ થઈ જવાથી ઉભરાતી ગટરો અને લીકેજ સમસ્યાનો ઉકેલ આવ્યો છે. જોકે ડભોઈ નગરમાં ફેલાયેલા રોગચાળા બાબતે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ જ કમ્પ્લેન નગરપાલિકાને મળી ન હોવાનો લૂલો બચાવ કર્યો હતો. માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી વડોદરાની સૂચના અનુસાર તારીખ 2/8/2024 થી 14/8/2024 સુધીની કામગીરી કરેલ તાલુકા આરોગ્ય ટીમ દ્વારા કરેલ કામગીરીમાં કુલ પાણીના સેમ્પલ 3 લેવામાં આવેલ છે, જેમાંથી 2 બિન પીવાલાયક પાણીની માહિતી આવેલ છે, લેબોરેટરી ટેસ્ટમાંથી આવેલ છે, અને 1 પીવાલાયક છે. લાઇન લીકેજમાં ગટર ડ્રેનેજ લાઇનમાં લીકેજ 21 મળ્યા છે અને પાણી લાઇન લીકેજો છે 5 છે. તારીખ 2/8/2004 થી 14/8/2004 સુધી કુલ ઝાડાના મળેલ કેસ 62 છે અને કુલ ઝાડા ઉલટીના કેસ 20 છે, જેમાંથી 10 ઝાડા ઉલટીના કેસો એસએચજીમાં રેફર કરવામાં આવેલ છે અને સીએચસી ડભોઈ ખાતે 48 કેસોની સારવાર કરવામાં આવેલ છે. ઓપીડી બેઝ પર ઘરમાં ટ્રીટમેન્ટ 24 લોકોને આપેલ છે. ક્લોરીન ટેબ્લેટ વિતરણ જો છે કુલ 3425 કરવામાં આવેલ છે. આરસી ટેસ્ટ 18501, જેમાંથી પોઝિટિવ 17849 છે અને નેગેટિવ 1004 છે. આરોગ્ય અધિકારી જે 2 તારીખથી અમારા કોન્ટેક્ટમાં છે ને જે માહિતી આપી હતી, જે 5-6 લીકેજ જે હતા એ સમયે પૂર્ણ થઈ ગયા હતા ને જે બાકી હતા એ પૂરા કરી દીધા છે. સાથે સાથે પ્રજા જે કહે છે કે કોઈ લીકેજ છે એ કામગીરી બી પૂર્ણ થઈ ગઈ છે ને હાલના તબક્કે અમને કોઈ ચોપડા પર લીકેજની સમસ્યા કે કોઈ કમ્પ્લેન હાજરમાં નથી, જેથી કરીને મારું એવું કહેવું છે કે લીકેજની સમસ્યા કોઈ જગ્યાએ નથી. કોઈ પ્રજા કહેશે તો એ તાત્કાલિક અમે કરવા તૈયાર છે કે આરોગ્ય ખાતાની જે સૂચના મળશે એને અમે કરવા તૈયાર છે, પણ અમને હાલના તબક્કે મોતીબાગ પાણી ટાંકી જે કમ્પ્લેન જે સેન્ટર છે ત્યાં આગળ વર્તમાન સમયની અંદર એક પણ કમ્પ્લેન પેન્ડિંગમાં નથી, જેની પ્રજાએ નોંધ લેવી. ગટરનો સમસ્યા એવી છે કે રાઇઝિંગ લાઇન જે નગર પોલીસ લાઇન પાસે જે 6-7 દિવસથી મેન તૂટી ગઈ હતી, જેને રિપેર કરતા 10 દિવસનો સમય લાગ્યો હતો, જેના કારણે બધા જ પમ્પિંગ સ્ટેશનો બંધ હતા. ડભોઈના 5 પમ્પિંગ સ્ટેશનો બંધ હતા, જેના કારણે ગટરો ઉભરાવાનો ઉપદ્રવ વધ્યો હશે. પણ હવે રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે ને કામગીરી પૂર્ણતાના આરે છે. બાકી પાણી લીકેજની સમસ્યા કોઈ નથી. જે પાણી દોડવું આવતું હતું એના કારણે તો અમે કેનાલના પાણી બંધ કર્યા છે અને બોરના પાણી ચાલુ કર્યા છે, જેના લીધે અમે 1 ટાઈમ ને 2 ટાઈમ એ દિવસે પાણી મોકલીએ છીએ, પહોંચાડીએ છીએ ને એ બી 3-4 દિવસની અંદર રેગ્યુલર 2 ટાઈમ પાણી થઈ પણ જશે. એટલે હમણાં સુધી કોઈ સમસ્યા છે નહીં ના. તો આરોગ્ય અધિકારી 2 તારીખથી 14 તારીખ સુધીની જે સમસ્યા છે તે શું કહે છે? ઝાડા ઉલટીના કેસ જરૂરી નથી કે પાણીથી થયા હોય, એ એમનો વિષય છે, મારો વિષય નથી. પણ નગરપાલિકામાં કોઈ એવી કમ્પ્લેન આરોગ્ય ખાતામાંથી મળી હોય કે કોઈ મારા વિસ્તારમાંથી મળી હોય કે પાણી લીકેજ છે
રાષ્ટ્રીય યુવા અધિકાર મંચ ગોત્રી દ્વારા 78મા સ્વાતંત્રતા દિવસની ઉજવણી તથા ધ્વજવંદન કરવામાં આવ્યું. મુખ્ય અતિથિ ગિરીશભાઈ ઠક્કર સાથે રંજનબેન ભટ્ટ તેમજ વાલ્મીકી સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ડીએમ સાહેબ તેમજ આઈસી વાઘેલા સાહેબ તેમજ વિનોદભાઈ સોલંકી મહામંત્રી તેમજ હરીશ સંપત ખાસ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમના પ્રમુખ ચંદ્રકાંત સોલંકી તેમજ વડોદરા શહેર જિલ્લાના સંગઠન પ્રભારી શ્રી જેડી સાહેબ દ્વારા આયોજિત કરવામાં આવ્યું. સાથે રમતગમત અને ખેલકૂદ ક્ષેત્રે ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. 78મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આજે રાષ્ટ્રીય અધિકાર મંચ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલો. આ કાર્યક્રમની અંદર ગોત્રીનું ગૌરવ એવા એડવોકેટ અને નોટરી ગિરીશભાઈ ઠક્કર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. ધ્વજવંદનની સાથે સાથે વાલ્મીકી સમાજના જે છોકરાઓ રમતગમત ક્ષેત્રે નેશનલ ઇન્ટરનેશનલ લેવલ ઉપર સિલેક્ટ થાય છે એ લોકોનું બી સન્માન કરવામાં આવ્યું. આ દેશની અંદર આઝાદીના જે 77 વર્ષ પૂર્ણ થઈ 78 વર્ષ જ્યારે આપણે ઉજવણી કરતા હોય ત્યારે દેશની અંદર આન બાન શાનની જે પર્વ છે એ હંમેશા માટે દીપક જળહળતો રહે એ તમામ નગરજનોને દેશવાસીઓને 78મા સ્વાતંત્ર્ય દિને હાર્દિક શુભકામના સાથે જય હિન્દ જય ભારત. હવે લઈએ એક નાનકડો વિરામ.
એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ઉપલેટામાં વિવિધ લક્ષી વિનય મંદિર ખાતે ધારાસભ્યના હસ્તે ધ્વજવંદન કરી 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. સમગ્ર દેશમાં 15મી ઓગસ્ટ સ્વાતંત્રતા દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે તેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિવિધ લક્ષી વિનય મંદિર શાળા ખાતે 78મા તાલુકા કક્ષાના 15મી ઓગસ્ટનો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો, જેમાં ધારાસભ્યશ્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને ઉપલેટાની અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, રાષ્ટ્રગીત, દેશભક્તિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને તેમજ દેશ માટે શહીદ થયેલા દેશભક્ત શહીદોને શ્રદ્ધાંજલિ આપી તેમને યાદ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમના અંતે ઉપલેટા શહેરના વિવિધ વિદ્યાર્થીઓ નેશનલ અને સ્ટેટ લેવલે મેડલ મેળવેલ તમામ બાળકો, યુવાનોને શિલ્ડ અને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા અને તેમનું પ્રોત્સાહન વધારી 15મી ઓગસ્ટના ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમને ખૂબ જ શાનદાર બનાવવામાં આવ્યો હતો. આજરોજ 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણી વિવિધલક્ષી વિનય મંદિરના ગ્રાઉન્ડ ખાતે માનનીય ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાટલિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરી સાંસ્કૃતિક કાર્યક્રમની રૂપરેખા સાથે તેમજ વિદ્યાર્થી મિત્રોએ જે સ્પર્ધાઓ છે નેશનલ લેવલ તેમજ સ્ટેટ લેવલે જેમને મેડલ પ્રાપ્ત કર્યા છે તેમના સન્માન સાથે આજરોજ આ કાર્યક્રમમાં શહેરના નાગરિકો, સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ શાળા કોલેજના આચાર્યોએ ધ્વજવંદન કરી અને કાર્યક્રમને સારી રીતે સફળ બનાવ્યો. ભરૂચમાં મેઘરાજાને તિરંગાના રંગથી રંગવામાં આવ્યા. ભરૂચમાં મેઘરાજા ઉત્સવમાં આજરોજ 78મા સ્વાતંત્રતા પર્વ નિમિત્તે મેઘરાજાની પ્રતિમાને રાષ્ટ્રધ્વજના વાઘા પહેરાવી સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચમાં વસતા પારસી સમાજે નવરોઝની ઉજવણી કરી. નવરોઝ અથવા નવરોઝ, જેનો અર્થ પાર્શિયનમાં નવા દિવસ થાય છે, એ એક પ્રાચીન તહેવાર છે જે ઈરાની કેલેન્ડરમાં વસંતના પ્રથમ દિવસ અને વર્ષની શરૂઆતને ચિહ્નિત કરે છે. તે અનિવાર્યપણે પારસીઓ અને પર્શિયન અથવા ઈરાની વંશના અન્ય લોકો માટે નવું વર્ષ દર્શાવે છે. ભરૂચ પારસી સમાજ નવા વર્ષની નવરોઝ મુબારક શરૂઆત થઈ. ભરૂચમાં વસતા પારસી સમાજ લોકોએ પૂજા કરી નવા વર્ષની શરૂઆત કરી હતી. આજે 15મી ઓગસ્ટ પણ છે, ઇન્ડિપેન્ડન્સ ડે પણ છે અને અમારા પારસીનું નવું વર્ષ પણ છે. અમારે 1400 વર્ષની આસપાસ થવા આવ્યા છે અને આ ભારત દેશના હિન્દુ ભાઈબંધ કોમે અમને જગા આપી, રહેવાનો આશરો આપ્યો, એના માટે ખૂબ ખૂબ આભાર ને લાખ લાખ આભાર. આજે આ પવિત્ર દિવસના દિવસે બધા મને મળવા આવે છે, તેમનો બી આભાર આપું છું. જેમ દૂધમાં સાકર મળીને અમને અહીંયા અમારી સ્ટોરી ઉતી, એ બધું ખોટું છે, એ બધું એટલું નથી સાચું.
અમને નરેશ જાદી રાણાએ અમને સંજાનમાં અમને જગા આપી. એ જગા આપી તો મને 8 શરતો રાખવામાં આવેલી હતી. 8 શરતમાં એક એવી હતી કે તમારો ધર્મ કોઈને બતાવશો નહીં, બીજું તમે તમારા મંદિરમાં કોઈને પ્રવેશ કરવા આપશો નહીં તાકી કોઈ બદલાઈ નહીં જાય, એની કોમ બદલાઈ નહીં જાય. બીજું કે અમારા ઉદવાડામાં જે ઈરાન શાહમાં જે આતશ છે એ નરેશ જાડી રાણાએ અમને કીધું કે તમારી પાસે શું એજ્યુકેશન છે બતાવો. તો અમારા પ્રિસ્ટ જે મેઇન પ્રિસ્ટ હતા નરોસલ ધવલ, એમને એક હાથમાં ભાલો લીધેલો અને એક હાથમાં અફરગની જેમાં અગ્નિ મુકાય, તેમાં થોડા લાકડા, થોડા સૂકર ને થોડું ઘાસ હતું. અને પછી એને પ્રેયર ચાલુ કરી. પ્રેયર ચાલુ થયા પછી 1-2 કલાક પછી સમર સિઝન હતી તે મોન્સૂન સિઝનમાં બદલાઈ ગઈ. એ મોન્સૂન સિઝન બદલાઈ ગઈ અને વીજળી પડી. વીજળી એ ભાલામાંથી એમના હાથમાંથી લઈને ડાયરેક્ટ સૂકરને ઘાસને લાકડા પર ગઈ અને ત્યાંથી અગ્નિ પ્રગટ થઈ. એ મિરેકલ થયેલું છે. એ મેન મેડ અગ્નિ નથી, એ મિરેકલ અગ્નિ છે. અને એ આજ સુધી 1400 વર્ષથી ઉદવાડામાં જીવલિત પ્રચલિત છે. એટલે આ બધી અમારી અગિયારીઓમાં, આતશ બેરામોમાં જેટલું બી અમારી નવી અગિયારી છે એમાં અમે એક આતશ સાચવીએ છીએ. બીજું કે જેમ હિન્દુ કોમ ગાયને બહુ ઇમ્પોર્ટન્સ આપે છે, અમારા ત્યાં બી ગાયને અમે એટલું જ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. અમારું વરસ જ્યારે બી છોકરું જન્મ્યા પછી એના મોંમાં ગાયની પીસાબ મોનામાં પીસાબ મૂકવામાં આવે છે. અમારા જનોઈ થાય તો જનોઈ બી અમારે પીસાબ વગર, ગાયની પીસાબ વગર અમારાથી આગળ નહીં જવાય. અમારો લગ્ન થાય તો વર બૈરીને બંનેને ગાયની પીસાબ મૂકવામાં આવે છે. એટલું અમે ગાયને એટલું માન આપીએ છીએ. પણ એ ગાયમાં એક બી કાળો બાલ ના હોવો જોઈએ. અને અમારા 8 શરતોમાં એવું હતું કે જેટલું બી અમને જે રાખેલું છે એટલે અમારી 11ની બહાર એવું લખેલું છે ઓનલી એડમિશન ટુ પારસીસ એન્ડ ઝોરાસ્ટ્રિયન્સ. એ પારસી ઝોરાસ્ટ્રિયન એટલે અમને જાડી રાણાએ કીધું છે કે ભાઈ તમારો ધર્મ અમને બતાવો નહીં તાકી અમારી પ્રજા બદલાઈ નહીં જાય. અને દિવસે અમારી પાસે કોઈ મુહૂર્ત નથી હોતું લગ્નનું. અમારો સૂરજ ઊંઘે એટલે અમારો લગ્ન ચાલુ થાય. હવે જાડી રાણાના હિસાબે કીધું કે તમારો ધર્મ સૂરજ ઊંઘે તો દિવસમાં નહીં બતાવો. તે વખતે લાઇટો નહીં હતી એટલે કે અંધારામાં લગ્ન કરવાના તાકી અમારો કોઈ માણસ જોઈ નહીં કે આટલો ધર્મ બહુ સારો છે અને અમે આ પારસી બની જઈએ. એ અમે ધર્મ પાલી રાખેલો છે. અમે કોઈને બતાવતા નથી ને કોઈને આ પારસીનો જન્મ ખાલી બાય બર્થ એના બ્લડથી જ થાય છે. બાકી ગમે તે ચમરબંધી હોય એને અમે પારસી નથી બનાવતા. આ જાડી રાણાને કસમ આપી છે એટલા પૂરતું. અને હવે પહેલાં અમે 1130 પારસી 1400 વર્ષ પહેલાં આવેલા, અત્યારે અમે એના 1,30,000 થયા છે. હવે પાછા 60,000 થયા છે. પણ અમોને તો બી ખુશી છે કે ભાઈ 1130ના 60,000 તો છે. અમે ક્વોલિટીમાં નથી માનતા, અમે ક્વોન્ટિટીમાં માનીએ છીએ. આજે આટલા 60,000 પારસી છે તે બી દેશની 12% ઇન્કમ અમે પારસીઓ આપીએ છીએ. અને દેશમાં અમારી વસ્તી 0.1માં આપણે પસંદ છે. તો મને જોઈએ છે કે હજુ બી પારસી થોડા આવે. અને અમારા નરેન્દ્ર મોદીએ જે અમને જે સાથ સહકાર આપ્યો છે તેમાં એક સાથ સહકાર એવો આપેલો છે કે જ્યારે બી પારસીને જન્મ લેવો હોય તો એ અમને 7 લાખ રૂપિયા આપે છે IVF કરવા માટે. કોઈ કોમને મળતું નથી. એ નરેન્દ્ર મોદીએ અમને 7 લાખ રૂપિયા એક કપલને આપે છે. અને તે આપ્યા પછી પણ 17 વર્ષ સુધી દર મહિને 3,000 રૂપિયા એ કપલને એનો છોકરું મોટું કરવા માટે એ આપે છે. આવું તો કયો દેશ અમને આવી રીતના સાથ આપશે બોલો. આજે બાંગ્લાદેશમાં બી જે બાઈ મુસ્લિમ બાઈ ભાગીને આવ્યા છે આપણા જ દેશે સપોર્ટ આપેલો છે. એટલે આ દેશ તમારો છે, તમે એમને સાચવો. ભલે 700 વર્ષ કોઈ બી રાજ કીધું હોય, 70 વર્ષ બી સાચવવાની કોશિશ કરો ને આપણું નામ વધારો. અને તમારો દેશ છે, તમે જ સાચવો એને. બસ એટલું મારે કહેવાનું છે. ભારત માતા કી જય.
આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.